મોરબીના જેતપુર ગામે વીજલાઇન કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સમગ્ર ઘટનાને ખેડૂતો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવમાં કંપની દ્વારા ભાડે લાવવામાં આવેલા લોકોના સહારે ખેડૂતો પર દબાણ અને મારપીટ કરવામાં આવી હતી। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમની જમીનમાંથી વીજલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું। બીજી તરફ વાવણીની મોસમ શરૂ થઈ ગઈ હોવા છતાં ખેતરોમાં જેસીબી અને અન્ય મશીનો દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। આક્રોશિત ખેડૂતો દ્વારા કેટલાક રાજકીય આગેવાનો સામે પણ ખુલ્લી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે આગેવાનો માત્ર નિવેદનો આપી જતા રહે છે, પરંતુ ખેડૂતોની સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવતા। ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી અને જમીન તથા પાકને થયેલા નુકસાન અંગે યોગ્ય ન્યાય પણ નથી મળતો। વાવણીના મહત્વના સમયમાં ચાલી રહેલી આ કામગીરીને કારણે ખેડૂતો આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। આને ઘર્ષણ ન કહેવાય, મારવા જ આવે છે અને પૈસા લઈને આવે। ભાડે આવ્યા છે બધાય, એટલે એ ભાડે આવ્યા છે ને એના માટે અહીંયા આવવું પડે છે। બાકી રોડ ઉપર કાલે અમે અમારા વિરોધ માટે, કારણ કે 1 રૂપિયો આપ્યો નથી હજી, અને લુખાગીરી જ કરે ચોખ્ખી। એ તકલીફ છે। હવે શું વાવું, કેવી રીતે વાવું, અને જે વાવી એના ઉપર આને સીધું જીસીબી ફેરવી દેવાનું, તો કરવાનું શું? હવે વાવું કે આને સીધું દઈ દેવું ખેતર? અમે તો એમ કંઈક સીધી જમીન લઈ લ્યો અને જે કિંમત છે એ દઈ દઈએ, એટલે કામ પતે। નક્કી જ ન કરવું આપણે શું કરવું।